हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम माय न्यू व्लॉग। आज मैं वीडियो बनाऊंगी। वीडियो बनाऊंगी। हाय आवडो मोठं टावर आहे तर माझे बी महत्व शे तुझीचे इकडे होती पण खतम। गुड मॉर्निंग डॅडी, गुड मॉर्निंग। यू गुड मॉर्निंग। प्रणाम काकी। गुड मॉर्निंग। ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે તો નવો બ્લોગર આવ્યો લે। શું કરી બેટા? હું પહેલા અમે ટાવર બનાવતા હતા હા તે દાદીએ કીધું કીધું વિલોગ બને આપણે પૂછીએ કીધું કીધું ટાવર બનાવતા વિલોગ બનાવ એકલા હું આવી। ગુડ મોર્નિંગ જેથી ઊંઘવા આવે। ગુડ મોર્નિંગ જેથી ગુડ મોર્નિંગ। અહીં લિયો ગુડ મોર્નિંગ। હવે મને બાલ હરખા કરવા દે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। અહીં તો મસ્તી ચાલુ હો પૂનમ કાકી કે જે પગ નાસ્તો બનાવો એના માટે। અમારા માટે। હા માગ એ બાબા વધી ગયું ચાલ જાય આઈડી તો આજ વેલા વેલા થઈ ગયો છે નાસ્તો તો ખાવું છે ને મારું છે આપણું જ છે, જલ્દી આવો। ચમ એટલો જ ખીચડી વઘારું છું, પણ આ તો છોકરાને બનાવ। ભાઈ એક રાખજે મારે ત્રણ શું એક સંજો એક પૂનમ એક મો જબરદસ્ત કર્યો ફટાફટ। વાર લાગશે જી તો કાંઈ જઈએ તો નાસ્તો કરવાનું ચાલુ છે ને જેન્સીને ગુડ્ડુને થઈ ગયો છે તૈયાર જશે સ્કૂલમાં આજ છે જેન્સી તારા ટેસ્ટ શી ખબર? હા ટેસ્ટ છે તારા અને વિયો જશે ચાણું સ્કૂલમાં વિયો ચાણું સ્કૂલમાં જશે એમ ના બે આવી જાય વીયુ પલોટા બે ચાણું જશે વિયો સ્કૂલમાં ગુડ્ડો તારા ટેસ્ટ છે આજો પ્રિપેર કર્યું તો કર્યું હા એની ટેસ્ટ છે આજે મેરા નામ છે ને હમ. હા કાલે તમારે આ ફ્રૂટનું નામ ઓકે અમારે સ્પેલિંગ કરવાનું ઓકે આવડે છે ને બધા સ્પેલિંગ જે નહીં આવડે હા એ બી પ્રિપેર કરે પૂનમ હેડી શાળામાં અને આ રહ્યો કા વજન ઉપડાવ છો આને પણ એને શોખ થાય એમ પાડવાનો। મૂક્યા છોકરાને ગુડ્ડુ આવજે જેન્ચો આ તો કઈ કોઈ ઘરે છે નહીં હવે રણજીતબેન છે પૂનમ ત્રણ જણ છીએ છોકરા તૈયાર સ્કૂલમાં જતા રહ્યા નંદલાલા કનૈયા रात में खिचड़ी पड़ी सा एवं खा दिए। तेरे को क्या है पीछो पीछो कर रहा है मेरा सुबह से जब जब मुझे इकर आई खाना से दे जा। તો ગાઈઝ અમારે તો વોશિંગ મશીન બગડ્યું હતું, વોચ કરવા માટે ટાંકું ખોલી દીધું, એરર આયા કરતી હતી તે હવે જોઈએ શું થયું। વહેલા વહેલા આવી જશે ભાઈ અમારે તો સાફ કરવા વોચ કરવા માટે। એફની એરર શું કરવા શના માટે આવે? ચાલ લેવા જવાનું છે હજી તો ગાઈસ પૂનમ તો સાફ સફાઈ ને એવું બધું કરે છે અત્યારે આજે ચાલ લેવા જવાનું છે ચલો હવે બોલી દઈ હું લઈને બેઠી અને જેન્સી થેલો લઈને જઈ બહાર અને તો સોફામાં પડી ગયો હતો રોસે તો હા બસ અત્યારે તો હું હજી મારે ના આવું છે ના આવે નહીં ગુડ્ડો રોતી હતી સ્કૂલમાં ફોન કરે તે હાલે મોકલાયો હા જઈ લઈ હા મને જેવું થઈ ગયું બચ્યા એ બે જે ગુડ્ડુ મૂકો લઈ બેઠી હશે એવો આઈકન મૂકીને બે હતી એમ ના એમ તે હું તો બહાર કેટલા કાયા મૂકું તે જેન્સીનો હતો ગુડ્ડુનો નતો એટલે કોઈ ગુડ્ડુ લઈ જઈ મને ખબર હોય રોય તો એ ના લઈ કોઈ આઈને ચેલું ગોવા તો ગાઈસ અત્યારે અમુક સ્કૂલનો મોકલાવવું પડશે ગુડ્ડુને બેગ ગુડ્ડુ ઠેલો ભૂલી જાય સ્કૂલ ઓય કણ એટલે હું તો કાયમ એના હોય તૈયાર તે હાલ ટીચરનો ફોન કર્યો કે સાનવી રોવા શકી અને લંચ બોક્સ ને બધું એ થેપલો બનાવડાયો પાછો અહીં ના મોકલાય ના રે આ જઈ તો ગાઈસ અમારો વોશિંગ મશીન અંદર કંઈક ઉડી ગયું છે તો એમનો વોરંટીમાં છે એટલો હતો નહીં 2 વર્ષની વોરંટી હતી પછી 2 વર્ષ થયા નહીં ડિસેમ્બર 28 લીધું હતું પૂનમ બનાય તો મહેમાન માટે તો ગાઈસ પૂનમ બનાવે મહેમાન માટે શરબત વોશિંગ મશીન ગાઈસ ખરાબ થઈ ગયું છે જો કેટલું બધું ખરાબ થઈ ગયું છે હા 2 દિવસ રાહ જોવી પડશે આ બધો જંક લાગી જશે એ કારણ કે આ રેશન વખાય ને એટલે ઓમાં પાણી ઉડીને થાય ગાઈસ ઓયથી ઓમ એટલે આ પાણી ઓયથી ઓમ સળંગમાં નહીં જાય ને એના લીધે જંક લાગે આ તો ગાઈસ ભેંસ દોઈ જ નહીં મમ્મી હતી નહીં એક ચો દેતી લીયું પાકા
મોકલ્યો પકડવા ઈ કૂતરી બી વણી હતી ઈ જતી રહે. શું કઈ તમે જે છે ખેતરમાં કોને આબો ખેતરમાં વળી હું તો તમારે લઈ જાઉં છું. લેવા તો તમે 4 વાટાનું બનાવો. કોઈ જમફળ પતી ગયો હઉ. ગાઈસ આને હું એક લે છે પૌવાનું એક લઈ પર પીવું માટે ખાવા. ખોલે એવું પૌવાનું. તો કઈ તમે તો પહેલી વખત ખેતરમાં જઈએ ને હું તો એટલે પહેલી વાર નહીં જતી. હા? હું તો જાઉં છું. ચારે મેં તો જોઈ નહીં તને તમે લાય. ઓ બેટા હું શાક ન લઈ લે શાક નહીં. ચલો કઈ નાસ્તા વાસ્તા લઈ લીધા ખેતર જાય તો હું ઘેર કરવા. હે તું જવાન છે વ્યૂ તાર આબુ લાય ના આબુ કોઈ નહીં પાણી બોટલે મૂકી ફ્રીજમાં કશું એટલે કશું પાણી નહીં પૂનમ પાણી નહીં એક બાટલો ચાલશે તો કઈ જાત તો ચાલ લે આમ તો મમ્મીને નહીં રાકેશને નહીં શિલ્પા નહીં કોઈ નહીં એટલે તથા જે ફટાફટ કારણ કે મોડું થઈ ગયું છે આઈ પાછું પૂનમનો જમવાનું બનાવવાનું છે વિયુ હરિયો પૂનમ સંજય 4 જણ હેડે ખેતરમાં ચાલ લેવા માટે એને એડ્રેસ ખબર છે ને તો પેલા આગળ દોડશે ત્યો દાદી હું જાતે જોયા હા બુઈ તો યા ના પાણીથી જોયા તો ગાઈસ જો તળાવનું ગાઈસ આટલું બધું પાણી ઉભરીને આવે તો ગાઈસ ખેતરમાં આવી જશે ચલો 4 વાટી દી પેલા આ રીતે પલોઠી વાટીને તો સાર ના લેવાય તો ગાઈસ આપણે તો 4 છે નહીં વધારે હવે વાયુ થતે હવે 4 થાય અને પેલું પૂનમ છે પાછળ ખુલ્લું રાખ્યું ખાલી રાખ્યું એ વાવવાનું નતું પેલી બાજુ તો ગાઈસ આટલી જ 4 છે હવે ના ખાઈ દે કોઈ જેલો ભેંસ નહીં ખાતી આપણે ખોડેલી હવે થોડી ભેંસ તો ગાઈસ પૂનમ તો આ બાજુ 4 વાટા છે આ વ્યૂ કે માં નાસ્તો કરવો છે લે હવે મૂકું છે તો ગાઈસ પૂનમને લાગ્યો થાક 4 વાટતા ચલો જી 500 હવે ભગવાનજી વાળા એટલું મરી જાય. ભગવાન તો રીબાઈ જીવા છે તો આ કઈ બોખરા દેખાય આ બાજુ એમાં કોરી માખડ બોખરા છે અને પેલો બોખરો દેખાય ને જે હમે તમે બતાવું એ અહીંયા તળાવ છે એ તળાવમાં પાણી આખું ભરી જાય ને ચોમાસામાં એક ઉભરાઈ આપણે ખેતર વચ્ચે આવે છે આ રીતે ત્યાં બધો પાક બગડસ બધો અમે વી બે નાસ્તો કરે પૂનમ ચાલ લઈ લીધી ચલાવવા જઈએ ઘરે ઉપડાવું કમ હું પાડ દઉં ના હું પાલો હેડો. તો કઈ ચલો ઘરે જઈએ હવે આવી જા ચાલ લઈને હઉ. લઈએ લીધી ચોથી ના હું લઈ લીધી. હા હા લાઈ. જબરી ફટાફટ ઉતાવળ કરી મેં ગોથવા વાગ્યો ને કે તો હું તો એ ભોગો ખાતી એ નહીં પછી એવું લાઈ હું કરવા ચે જઈ મન બાગ્યું હા મને વાગ્યું સંતે દાળ ભાત હા જે બનાવી ત્યાં કશું નહીં. હવે ચાલશે હોતો નહીં તો ગાઈસ હું આવી જશું ઘરે મૂકી રણજીત ચમ પાત્રો થઈ ગયો લે હા લે મેક લે બોલો જમ મોટા બી ચોટલા વાળા છે. લે એપલ ખાધું નહીં કોઈ દાળ મોડી બનાવવા માટે લીધું તું તમે હા જે માં ચિંતા કરીશી હા 4 જ ના ઉપાડી ખાલી. એ કઈ મેણું મારી ગયું તો ગાઈસ આજ તો અમારા ઘરે બને દાળ ભાત બીજું કોઈ કોણ બધું બાપા પેલો હજી નીકળ્યો કે નહીં નીકળ્યો ખબર જમીન જ નીકળશે નહીં ચોટલા ખાઈને આવશું મમ્મી. હા ન કે જમીન આપજો પેલી શાંતિ નાગોરી જેવી જોઈ રહી છે હોય કોણ એ રહી ને બેટરી એ તો જોઈ જ રાખ તો કઈ સંજોગ સાહેબ નહીં આવ્યો છે તડકા દાળી ખાવું છું ચમ ફરીથી ઉકાળું છું દાળ તો પાણી જે બનાવી આ ચા બનાવતા હોય આ તો વધારે પાણી જેવી બની દીધી અનુકૂળ કે તારા જાડી બાર તે થોડો બંગા માટી લો હવે તે ફરીથી વંગાર મારું તડકા દાળ કરું તડકા દાળ ફ્રાય હો પાતળી તો છે હો પપ્પાને ફોન આવ્યો કે નહીં મમ્મીનો નહીં નીકળે આઈ કેસી ભેંસના ખાડા પડી છે લાવી હું હેઠતા રોડાઈ દઉં આઈ જા તો ગાઈસ ખાઈને પીને હું બધા ઊંઘ્યા છું આરામ કરીએ તાણું અને આ ગાર પાછો નવો આવ્યો ગૌ વળી એ ગવાર જ લઈને આજે લઈ જતા હતા જેમ વેચવા વાળા ચેમ પપ્પાનો રિચાર્જ નતો તો ફોન ના કર્યો તો એમને એમ પડી ગયો તો ગાઈસ પૂનમ તો હું ઊંઘીને ઉઠી થોડી એક ને દીધો કલ બલ લોઈ પી ગયો મમ્મીને નીકળ્યો કે નહીં ફોન કર્યો ફોન કર્યો તો તૈણ વાગે દાણા કેવા ને પડી સંજોય શેરડી ખાય છે એક દારૂ લીધું છે ઓને બેસ્ટ ને શું છે લે ઓછી ઓછી ઢગલો નાખ્યા તો કર પડી બેસ્ટ નાખ્યો બેસ્ટ બતાવી અલે નહીં ગરીબ બધી થાય આ બધા બીજા બધા આવે ને આ બધી આલે તો ગાઈસ આ બધી છે કુણી છું અને અમુક સ્વાદ વગરની ખાઈ છે 10-15 જણ આવી જાય એટલે આટલી સ્ટોક લેતા એક્સ્ટ્રા એ આવે ને બધા ત્યાંના આ બધી ચાકી ચાકેલી છું મોડી મોડી હું મેં મુકટ કાકી કઈ ના લે બધા
ખાવાનું થાય ને એક મોં ખોઈ મતદાન યાદી આવીશ એમાં નોમ સુધારા વધારા ને એનું મોટું ફોટા ચેન્જ એવું બધું કરવું હોય ને તો કરવાનું તો પૂનમનો ફોટો એવો છે બીજો એવો ને એવો સંજય ચેન્જ કરે ના આમાં ખરાબ આવે આમાં સારો આવે કારણ કે કલર થઈ જાય કે હા એ તો કલર વગર એટલે એવો જ થઈ જશે સરખો જ બધી જગ્યાએ સુધારા આવી ગયા વિવિધ જો કેટલા પોકી છે તો ગાઈસ પપ્પાને આજ તો આવી ગયા કાલનો જો તો કાલ બપોર કાલ આટલા વાગે નીકળ્યો તો પણ અહીં થોડો લેટ અલે વિયુ તું ચાણું જઈતી અરે આ બીજો મહેમાન આવ્યો છું પગીને આવ્યો મહેમાન આવ્યો છે મીટલા છથી લાવી લે હારી ટી શર્ટ સરપ્રાઈઝ કે સરપ્રાઈઝ છે હા મમ્મી ઊભી થઈને તે ગાડી ઊંચી થઈ અલે જેન્સી તો ચાણ જતો રહ્યો તો ગાઈસ મમ્મી પપ્પાને આવી ગયો બધો કાલું મંગાઈ તું Kinder Joy. મંગાઈ તું તે કિન્ડર જો મંગાઈ તું હા તો તાર માટે તો નહીં લાયો જેન્સીએ મંગાઈ તે માટે લાયો લે ફરદે એટલું કોઈને હાથમાં નહીં આવતું તો ચાલ જાય બધા આમ એક એક લઈ જાય એ રાહ દે તું વગાડી કેટલા વાગે નીકળે મમ્મી 3 વાગે 3 વાગે અલે આ વ્યૂ માટે કશું ના લાયો ટમાટર લાયો તો અલે એ ગુડ્ડુ નું સાતો લઈ ના મારું ગુડ્ડુ નું હતું ટીકલા શેટર લાવી દીધું લે ટી-શર્ટ ચાલ્યા હતા એ શું શેટર નહીં બાપા ટી-શર્ટ હોય ને ટી-શર્ટ અને શેટર બનાવી દો ના ચાલે કે મેતાન લે મેતાન લે આવા મીઠો કર્યા કર નહીં લે મેતાન પેલો તો જો આ મમ્મા આપણો બધો મૂકીને જતો રહ્યો. વ્યૂ કેવું છે એમ્મી એમ્મી શું પગડ્યું હો તો જો મારા આધાર કાર્ડ નું પાન કાર્ડ લાવજે તો ગાઈ જઈ હું લુગડો વળાઈશું ખાવાનું ખાવાનું શાક બાદ, હા. બસ સેટ થાય એવું જ નહીં લાયા કેમ તુવેર લાયા ફુલાવર ને ગાજર તું વેર કોણ ખાય છે તુવેર તો ખાય કે ના ખાય પર એકનો પટ્ટા હોત ને તો તું વેર નું વટોણા જેવી આવે એ તો કોઈ નહીં ખાતું તો ગાઈસ મમ્મી તો આવી એવી પેસ્ટ દોવા હું તમને કહેતી હતી પાઈ તી કે નતી પાઈ ચાર લાઈક ના લાઈ હે તો ક્યાં કહો ખાડા પડી ગયા ને પૂનમ હિંમત ક્યાંથી મમ્મી આવીને કે છે ખાડા પડ્યા તો કઈ જુઓ એ આ જોજે ખીચું કીધું આ ખીચું બોળ કરીને છે તો ગાઈસ ગુડ્ડુ આવી ગુડ્ડુ હા રોતી હતી છે એમ તું બેન બોલતો હશે ના બોલો ડેડા તો ફોન આવ્યો તો ને તો કશું નતો કહેતો કે ગુડ્ડુ રો રો કરે એવું એ કહેતો કે ગુડ્ડુ રોવા છે ને કે ઠેલો ભૂલી જઈ સાથે એમ કહેતો તો એમાં રોવા ના હોય અને તું થેલો તો ભૂલી ગયો તો હા બેટા એ તો હોબળમાં વાત મેં એ જોઈને તાર મોકલાય પૂછતા ડેડીને તરત જ તો આજ મમ્મી તો મિત્લાનો માણા મારે લકી જોઈ છો તે કોઈને કાલે હોજુ ફુલાવર હતા ને હોજુ ફુલાવર હા તો ડુંગળી બનાવવાની હતી તો રોટલી બધું ગરમા ગરમ અને શાક બની ગયું પુત્રી સુતડી બસ પૂતળી જ કહેવાય સુતળી પૂતળી એ પૂતળી કોઈ બોમ્બ થઈ જાય ઓ હા ગવા લે આજો લે આમ પકડ કે મોટો છે માએ વાઘ ના પડ એટલે આવું કરી તે ટાટા આ પૂનમ છે મોગા મોગી ગિફ્ટ આલે છે બધાનું સંજ્યાનું કારણ કે સંજો હિસાબ રાખે છે પૈસાનો એ સંજુ પૈસાનો હિસાબ રાખા કે સંજુ કરતા ગોલમાલ હે સબ ગોલમાલ હે તમારો હોનાનો આપણો જાટો દૂરો કરે યાર હો બર્થડે આવો ને કપડો આપણો ઇન્નો માર્યો તમને ગાઈસ મારા છોકરાના પૈસા આવી બે છોકરાના આવી ને હું ગલ્લા પીનાકથી ભેગા કરું બર્થડે આવે એટલે ટીકલો તો હજુ ટીકલા તો કોઈ બિચારા હાલતું નહીં તો ગાડી અને હું થેલું લઈ આવવાની તો મોજી મોગી ગિફ્ટો ટીકલા તો બિચારા લાયા યા
વપરાય વધારે થોડો આટલો જાડો દોરો બને ને એટલા પૈસા આવજો 21 તારીખ આવે હું હરીફાની થી આટલો જાડો દોરો લેતા હું તમે કહેવાનું નહીં હો અને બાકી હું તને આવું તને ગિફ્ટ આલે ઓકે હરીફાની પૈસા મુસાઈ લાવજો પૈસા લાવજો તમે આ તે ખરીદી લાવ હા, ખરીદી લાવો મારા માટે હોના નામ નોકરી લેતા આવજો તો ગાઈઝ એવું છે આ તો તમે મંગાવો ને એ તો જો અમારે તો જો પૈસા જ છું એ હિસાબ તો સંજો રાખો હા અમારા જોડે ચો હિસાબ રહેશે તમારે કોઈ આપો મોટા ભાઈ તો બચારો 1000 માંગી તો 500 ચાલી નહીં કે તાર શું કર કદી પાકીટમાં રૂપિયો હતો નહીં મારા પાકીટમાં સંજા પાકીટમાં પ્રોગ્રામ ગૂગલ પે માં રૂપિયા માટે નતા બોલતા રૂપિયા માટે શું કરવાનું તમાર માં તો તમે કોણ અડધી રાતે માંગો ને તો માં જોડી વધારે માં પેલા હિસાબ સંજા જોડે એટલો હા, એ હિસાબ એટલે મને આલી, થોડા દસ, આલી. વીસ, હા. વીસ, 50,000 ને એકડું અંજોરે હિસાબ માં હા, તાણ. ગોલમાલ કરવું હોય તો રાતો રાત કરજો કામ શું ખબર પડવાની નહીં એટલે તમે ગંજે ના જવા દો ઈયો ઘરમાં આવું ચાલતું હોય ને ગોળમાં લઈને ઈયોને જ દેખાય કારણ આપણે આવું કરી આવું જ કરતો હશે એવું હોય એવું બધા સાચું દેખાય એ બધા જોવું એક કી બચા હા આમ તો ગિફ્ટો 10,000 ની ચલી આલી હા? 5 જોડી કપડો પહોંચો એટલા બધા નહીં હજી તો મારા પૈસા લાવવા બાકી પહોંચો છો અહીં નહીં બે જ જોડી છે અને એક તેલ પાન તો બિચારીને 400 રૂપિયા જ આલે બસ કને? તે કાલે કને? કાલે. બધાને પણ પહોંચો. ગાય જાય તો 400 તો યા કરો હા? ઈ તો શું કરવા પૈસા ત્યાં હું તો મારા પિયર છું મને વધારે 5000 આલી છે અને હું તો અને પાછું વાંધો વાંધો 50,000 પાકીટ આલી જ દઉં હા, આપું. હા, અને પાછું શું કરું guys, ખબર? મારા તો ફોન બંધ થઈ ગયો નકર હું ગૂગલ પે તો જુદું કરું પાછી ફોન. સ્કેન જ કરી દઉં છું ઓને guys, એ ખાતું ખોલી જાય ને તો તે વઠોવટમાં તો ગંદા નાદામાં તો હા, પૈસા હા. અડધા નાખી તો પોતાના ખાતામાં. હા, હા, એટલે ગાઈસ તમે ચિંતા ના કરતો મને રે અડધો પૈસા આલી છે અત્યારે જે લાભ હોય એટલે જે પહેરવું હોય છૂટી તે. છે હઉ. પણ ખાલી વાપરતો જ નહીં આવડતું બાકી આ છૂટી ના ગાઈસ છે. મને છોકરોને લેવાનું સારું ગમે એટલે હું છોકરો માટે લઉં મને મારું નહીં ગમતું હવે એવું કશું નહીં ગાઈસ એના પૈસા અલગ હોય અમારે તો ત્રણ ભાઈઓના અલગ અલગ પૈસા હોય એ તો એટલે બચત અલગ કાઢી. એટલે એટલે બચત ના બચત અલગ કાઢી. એટલે બીજા તો બચત પડ્યા જ હોય શું કહી દઉં? પૈસા બધા આવો ને એટલે ખાતામાં જ પડ્યા હોય કોઈ એમના કે તારા કેટલા હા, આયા ઓમાં કેટલા બસ આયા બધું સંજા ખાતા તારા ખાતામાં કેટલા છે લે જો એવું કોઈ નાખે અને ગાઈસ મારા પણ ખાતામાં તો સાત જુદા પાસા આયા બધી ચેનલો નામાં મોય જ આવી છે પણ ચોક જવું હોય ને એટલે 500 1000 એ રીતે બધાના ઇન્વેસ્ટ કરીએ ને તો ત્રણોના હરખા કરવા ખાલી કવાના અમુક જોડે વાર વધારે પડે. વઠોવટા થોડા પૂનમના ખાતામાં નાખી દઈએ વટવટ નહીં હવે તો જાહેરમાં ગાઈસ ને કઈ નાખજો લે હા કે પૂનમના ખાતામાં નાખે તમે ચિંતા ના કરશો એમાં ગિફ્ટ આવવાની હો તો એમ કે રાખાનું નહીં હાલતા રાખાને હરખા પૈસા ત્રણોને હરખા કાલે અમે સંજો બે ચોક જઈએ ને એટલે ઠંડુ કરીએ ને ખાઈએ ને હા, તારા. એ જ વધારવાનું અને ડીઝલ તો પુરાવાનું જ છે બહાર જઈએ એટલે એ તો મારું બધા gift તો ગાઈસ હવે એરિયા લાયા ને કે હવે ઈવન બચતમાં પૈસા કાઢશે ને એ મને આ દેશે હું એમાં પાછા એક આલી ગાય દઈશ. પૂનમ માર માટે બહુ મોટી ગિફ્ટ લાવે છે ગિફ્ટ સીડી મોટી ખબર? આટલા લાખની ગિફ્ટ આલે છે પૂનમ હા? અઠવાડિયામાં જ. હા હા તાણ લ્યો. આ કેવું એ છે પૈસા લાવીએ નોકરી જ એ આ તો જતી નહીં. કપડો તો એમનેમ લઈ આલ્યો મેં આ તો તો કપડા તો શું કહેવાય ખબર પેલી મોટી gift ની બાજુ નાની gift ની બધી એ રીયસ કપડા તમને આ તો surprise મળી જશે આવડી guys. gift તો બાકી જ કોઈ છે માં birthday આવે મને વાંચો આટલાની નહીં ખબર? આ 2 રૂપિયા નહીં પા 2 લાખ 2 લાખની gift આલવાની છે તાણ પછી એમ તો કહેવાય guys, તો એવું છે પૂનમ તારે. કહેવાય તો guys, ખાવાની થઈ ગઈ છે રોટલી બનું ગરમા ગરમ સંજય ખાઈ લે ખાવાનું હોય તો હા ખાઈ લ્યો કરી દીધું. તમારે આવું જ નહીં જોવાનું પેલું કોણ શું કરે છે બસ એટલું જ જોવાનું એને જોઈ લેવાનું આટલા વાપરે છે નહીં જોવાનું કોણ ખેતરમાં કામ કરે કોણ ઘરમાં કરે હા, એ જ વાત. આ હિસાબથી તમારા માટે હું શું ગંદો છીએ દિવાલ પડે ગાડી અને એક્ટિવા લઈ આલે. અમાર આ છોકરી અજાયબી છે હો દિવાલ પર હા તો ગાઈસ મમ્મી તો મફળી મમ્મી ચડી જઈશ ને બળી જઈશ પછી બળી જશે આપણે લેવા જઈએ તો તો ગાઈસ પેલી બાજુ ખાવાનું બનો છે ને આ બાજુ મફળ્યું હે કઈ ચેકવી કેટલી ના બસ બસ આમ તો કોઈ ખાતું નહીં આ ઉપર લઈને આવ્યો જોઈએ ચોથી હા ખાવ નહીં અચ્છા નહીં ખાવ બસ ટીકલો ના પાડસ નહીં ખાવું બે તો ના આવો સારું બે તો ના પનીર લઈ લેજો હો, શાક માર નહીં ખાવાનું લાઈ પડે એટલે હો લઈ લેજે શાક બધું મને ટેકલા ના પાડી પણ નહીં ખાવાનું. બધું તો ખાવાનું નહીં એટલે છેલ્લે બધું કેટલું ખાઈ લે તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું બતાવી ખાવાનું અમે ખાઈ લીધું એને ટી શર્ટ બદલાવજે એનો દૂધ મેં ખાઈ છે એકલું સેટઅપ કરી દે બોલા તો આમ તળિયો તોડી નાખું મોટો થાય મારે જેવો થાય મારતા ઈ ખવાડું તને તળિયો તોડી નાખું વડ તો
ઘરમાં કાઢી મૂકું તને તગડશે પણ એનો નોમે કરું તારું તગડત મને બધું હું મરું ને પછી તાર નોમે થાય તો કોઈ નોમો કરો હું નોમ કરાવું છું હું તું બેહીરા વાટ જોઈ નોમો કરાવી દેવું તો નહીં બેટું તો ગાઈસ ખાઈને પીને તો હું બધો ઊંઘવાનું કરું છું આ બાજુ અને મમ્મી ને પપ્પાને ભરું છું ગવાર તો ગાઈસ કાલનો સવાર રહી ગયો તો અમાર હા કાલ તો રહી ગયો તો હા કાલ તો રહી ગયો આ ગવાર 2000 રૂપિયામાં ચૂલું મટકે છે અને એમાં 50% તો પેલા જે વાવતા હોય એમને આવવાના લગભગ છેલ્લે 12 મહિનાથી અમુક ઘેર આવું છું એટલે અમુક એટલા મંદિરના નામે ઉઘરાવા કે પાવતીઓ લઈ પાવતીઓ લઈ કે ભાઈ તઈ હેલ્પ કરો આવું છે તેવું છે હેલ્પ કરવાની હોય અમે અમારી રીતે કરતા જ હોય છે હા જો અમારે જો યથાશક્તિ હતું તે કુળદેવ મંદિર બનાવવાથી બનાવીએ છીએ લગ્ન હોય સમૂહ લગ્ન હોય તો ઈ કણે તો નેનું મોટું એ કરીએ છીએ એટલે અમારે જ રીતે જે થાય કરીએ છીએ પણ અમુક તો ગાઈસ ઘરે આવું છે ને પાવતી લે અને આપણને ખબર ના હોય સીધી બની જાય 5000 હા 7000 મહિનામાં 7 થી 8 જણ આવતા હોય કા એટલે સેવા માટે જ આવતા હોય પણ અમે બધાને ના પોકી વળીએ એમ અમે બધાને ના પોકી હોય અમે અમારી રીતે અમે સેવા કરીએ જ છીએ ને એની મોટી અમારથી થાય ને એ રીતે પણ આ તો ઘેર આવીને બેહું ને પછી વાત ના થઈ અને એ ગાઈસ અહીંયા આવું છે ને વાતો નહીં આપણે બેહારીએ છીએ બોલીએ છીએ આપણી બધી રીતે સેવાએ કરી આવકારો લઈ 1500 તો નહીં જ નહીં મોટી રકમ કો તો 5100 કો તો 10,000 કો તો 11,000 એવું હા મેં આપણો તો 1,500 આલી શકીએ મમ્મી પપ્પાને હવે આખો દાર પેલી કરી છે ત્યાં ગવાર તો પાડતી હોય 1500-2000 રૂપિયા ભાડે છે ત્યાં. અને જે અમારે જો યથાશક્તિ થતી હોય અમારી ઇન્કમમાં અમુક સોર્સ વાપરીએ છીએ અને હા અમુક તો આવું છે તો ઓળખતા નહીં હોતા હા ઓળખતા નહીં હોય પણ સંજયભાઈ કોકે કીધું હોય ને એ પ્રમાણે આયા હોય એ રીતે એટલે એવું કરું છું તો સીધી પાવતી જ લખી દીધી પૂછ્યા વગર આપણને પૂછ્યા વગર અને ક્યાં લો ઓય અમને તો બૈરણ વાપરવાની હાલતા જો મહેરબાની કરીને કોઈ જોતું હોય ને કે મંદિરના નામે કારણ કે અમને તો ખબર ના હોય એ વસ્તુ છે યુઝ થાય છે શું થાય છે શું અને બધા સેવામાં કરતા જ હોય આપણે કંઈ એમાંય નાખીએ કે ખરાબ બીજા વીમો કરતા હશે પણ અમે અમારી રીતે આલે છીએ જાણો જે રીતે અમારે થાય છે ને એ રીતે અમારી એટલી બધી ગાય ઇન્કમ નહીં થઈ કે અમે એટલું બધું દિવસના 5,000 આલીએ કે હા જમણવાના ઓકે જમણવાર કરવાનો છે તો જમણવાર ના હાલો પૈસા અમે કેવી રીતે હાલવાના આમાં આપણા ઘેર કોક આવે અને આપણે પાછું મોકલીએ તો એને કેવું લાગે કે ભાઈ ઓને આવું કર્યું એટલે અમે એમ તો 1,500 કે એવા તો કરીએ છીએ પણ એ વાત ના જ પાડી દી કે આવા નહીં જમણવાર કરવાનો છે તે મોટું કરો એમ હવે અમારાથી થાય એટલું તો અમે અમારી રીતે કરીએ છીએ પણ આ રીતે ના આવશો ઘેર મહેરબાની કરીને પછી કોકનું કાઢ દે તો ના સારું લાગે અને પછી એમ કે અભિમાન આવી ગયું છે આ છે તે છે એવું તો સમજાય કે વાંધો એમ એમનું ખબર ના હોય કે 6 મહિના તો અમારે કેવું જ હતું પણ મેં કીધું કે એમ કે આટલા માટે શું કહેવાનું હા એટલા માટે કોકનું ખોટું લાગે એવું લાગીને અમે કહેતા નહીં ગુડ નાઇટ ગુડ નાઇટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારો વિડીયો પસંદ આવે શેર કરજો ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ સંજય ગુડ નાઇટ જય માતાજી તો આજ પૂનમને જનસીને તું ઘીએ જો તને આ તો પંપ